अभी दूसरे दिन सुबह 6 बज गए, उठ गए हम सब। निहाल और जेनिस की बाबरी के लिए निकल गए हैं खेरवा से ओडव। तो भाई अभी हम रुके हैं यहाँ पे हाईवे पे कहीं पे। तो जीजा जी की ये नई गाड़ी। जीजा जी सफारी नो केવો एक्सपीरियंस રહ્યો? हाईवे परफॉर्मन्स हाईवे पर एडास लेवल 2 અને માઇલેજ 14 14 ની હાઈવે પર જોરદાર। અને આ કયો કલર? સ્ટારડસ્ટ એસ। हाँ तो जीजा जी ने हैरियर के बाद टाटा सफारी एक कंप्लीट मॉडल। भी बारिश वाला भी मौसम है तो मज़ा आ रहा है। अक्षय भाई ચાનો બ્રેક મારે પીવી છે। તો આ આપણા અક્ષયભાઈ છે। અક્ષયભાઈની ગાડી અંદર ભાભી બેઠા છે, ઊંઘમાં લાગે છે ભાભી। ये बड़े पापा તો અહીંયા આપણી ચા બને છે એકદમ ગરમા ગરમ। પ્રિયાંશુ આયો। प्रियांशु तो अभी गौतम महेश्वर मंदिर में पहुंच गए हैं और ये हमने बनाया हुआ मंदिर है गांव का। तो यहाँ पे आपको दिखाता हूँ आसपास का। बाजू में तालाब भी है और बहुत सारे मोर हैं आसपास। વંશ ડોક્ટર અપૂર્વ કુમાર કયો છે અહીંયા અને અપુ ફર્યા કરે છે। અપુ કોંગ્રેચ્યુલેશન્સ अपने व्यूअर्स को जानते ही अपूर्व મારો વિડિયો બનાવી લે હે ભાઈ વેલ નોન પર્સન। ખરેખર અપુ હમણાં સ્ટાર્ટ થઈ ગયો છે। જીજાજી વ્લોગિંગ ચાલુ કર્યું પાછું? हाँ फोटोग्राफी એ પેલું કયું અઘરું નામ છે? विस्परिंग सीनरी। હા એ જે છે। તો આ અમારા બીજા ભાઈ, કાલે તમે રક્ષાભાઈને જોયા છે, અને એક મોટા ભાઈ આજે નથી આયા, કોકી ભાઈ, અને આ ફુવા દીપ્તિ અને આ કેતા। या कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा। તો અત્યારે પ્રિયાંશુ ગાંઠિયા લાવ્યો છે। હવે એને આપણે અહીંયા નાખો। ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेष जाड्यापहा। એક જમાનામાં આ તળાવમાં લગભગ 150 થી 200 જેટલા મગર હતા। સાચી વાત છે હે પપ્પા? મગર કેટલા હતા પહેલા આ તળાવમાં? 200 હતા। ઘણા બધા હતા। એ હવે 50। પપ્પાને એવું કરે? પપ્પાને કેવું છે? જો આવું તારે બી આવું
दो भाई दोनों तबाही આનું કરવાનું તે બોચરાજી કાપી નાખશે આ હવે ખાલી ચોટી બહુચરાજી કરવાની જેનિસને નાની કરી નાખી છે રડતો તો ઘણો બધો પણ હવે થોડો સેટલ છે તો બાબરી પતાઈને આવી ગયા છે અને બાબરીમાં જોરદાર રોઈને હવે ભાઈ ઊંઘી ગયા છે અને હવે બહુચરાજી લગભગ 5 કિલોમીટર દૂર છે એટલે નજીક જ છે બીજા બધા આગળ પહોંચી ગયા છે અને અમે અહીંયા થોડોક બ્રેક લેવા ઊભા રહ્યા છે અને પછી આગળ જશું એ બહુચરાજીના મંદિરમાં દર્શન કરી લીધા અને ગલુની ચોટી નીકળી ગઈ ઓકે ગલુ ઓકે આમ કરો આવું હવે ગલુ શાંતિથી સૂઈ જશે નહીં ગલુ સૂઈ જા હા તો અત્યારે મૂળ ગામ વડોસણમાં અમે આવી ગયા છીએ અંજુ તો પહેલાં આવી હતી નહીં અને આ વડોસણનું મેન મંદિર હા અક્ષયભાઈ વડોસણનું મેન મંદિર એવું છે શું આનું મહત્વ શું છે આનું જરા કહેજો વર્ષો પહેલા 200-500 વર્ષ પહેલાની વાત એ વખત આપણા પૂર્વજો અહીંના હતા વડોસણ ગામના વડોસણ ગામના અને આપણી કુળદેવી માતાજી ચામુંડમાં વડોસણ ગામમાં એમને કઈ ઝઘડો થયો આપણા પૂર્વજોનો દાદાઓનો એવું કર્યું કે તો ખબર નહીં કંઈ ખોટું નામ આવ્યું કે કોઈ બી વસ્તુમાં પેરે માતાજીને બધાને મૂકીને એ જતા રહ્યા જ્યાંના માતાજી અહીંના અહીં રહ્યા અહીંયા વર્ષોથી દર્શન કરવા માટે અહીંયા આવતા હોય હા એટલે માતાજી એટલે આપણા જે પૂર્વજો એમ કહેતા કે આ તમે હોય અને અમારા દુઃખ ઝીલવું પડે અમારે જરૂર નહીં એમ કહીને કૂવામાં ફેંકીને આવતા રહ્યા હા માતાજી બરોબર એ મહિમાજી કુળદેવી આપણા શું છે કે જાગૃત નહીં હજી એનું કરવા માટે બધું ઘણું બધું કરવું પડે બરોબર એટલે અહીંયા મેન દર્શન કરવા આવતા હોય પેલા એક હવે હા એક હવે પૂરાઈ ગયો પૂરાઈ ગયો છે